પ્રયાગરાજ યાત્રાના વિવાદના મુદ્દાને પાટીદાર સમાજ સાથે ન જોડવામાં આવે. મેયર કુંભનું સ્નાન છે એનું ખૂબ મહત્વ રહેલું છે, ત્યારે એક આપણા ધર્મ સાથે જોડાયેલું આ સ્નાનનું મહત્વ હોય અને અંદરથી મને ઈચ્છા થઈ કે ભાઈ મારે પણ જવું છે, તો હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ. પણ મને એવું લાગે છે કે હું તો જાહેર જીવનથી ઘણા વર્ષોથી સંકળાયેલી છું, મારો પરિવાર પણ જાહેર જીવનની અંદર સંકળાયેલો હોય, તો આમાં સમાજને કોઈ ટાર્ગેટ કરવાની મને લાગતું નથી. કેમ કે ભાઈ જે બનાવ બન્યો હતો એનું આપણે સત્ય અને સાચી હકીકત જે હતી એ મેં રજૂ કરી દીધી છે. પણ જે કાંઈ આંકડાકીય ભૂલ હોય એ તો સ્વાભાવિક છે, પણ આ મુદ્દો એક સમાજ તરીકે ક્યારેય આપણે લેવો ન જોઈએ, કેમ કે આ વ્યક્તિગત વાડો સમાજનો બની જાય છે. આમાં આપણે ન પડતા દેશનો વિકાસ, રાજકોટનો વિકાસ આપણે સારી રીતે કેમ કરી શકીએ એના સૂચનો જો આપણે સૌ આપીએ તો મારી દ્રષ્ટિએ એવું સારું લાગશે કે જે બનાવ જે કાંઈ હોય એનું આપણે પૂર્ણવિરામ લાવવો જોઈએ. સમાજના છે એ કોઈ પણ સમાજના હોય, એમાં મને કોઈ સમાજની દ્રષ્ટિએ કોઈ ઈરાદાપૂર્વક કાંઈ હોય એવું મને લાગતું નથી. કદાચ 2 રૂપિયાનો ભાવ છે એ કદાચ જાણ બહાર હોય અને બોલાઈ ગયું હોય તો એમાં સમાજને આપણે ટાર્ગેટ ન કરીએ. હર હંમેશ પાટીદાર સમાજ બધાની સમાજની સાથે વણાયેલો સમાજ છે અને જોડાયેલો સમાજ છે. ત્યારે હું એક મેયર તરીકે કુંભમાં સ્નાન કરવા ગઈ તો હુકમ પ્રમાણે ગઈ છું, અને તેનું બિલ જે હતું તે બિલ પણ મેં રજૂ કરી દીધું છે અને ભરપાઈ પણ કરી દીધું છે.